નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપની સહ્યાદ્રી ચેનલ પૂર્વજોની ગૌરવગાથામાં. પૂર્વજોની ગૌરવગાથા આપ સર્વે સમક્ષ વાચિકમ સ્વરૂપે રજૂ કરવાનો મારો આ નાનકડો પ્રયાસ છે, જેથી આપણે આપણા વારસા વિશે જાણી શકીએ. તો ચાલુ કરીએ ભાગ 3, પરિવર્તન. તેમાં આપણે જોયું હતું કે બાબા ચંદ્રભાન છે એ બાદશાહને સમજાવવા માટે દિલ્હી જાય છે. તો હવે એના પછી આગળ જોઈએ. બાદશાહે તેના અફસરોનો અભિપ્રાય લીધો. તેના અફસરોએ પણ આગ્રહ રાખ્યો કે જહાંપનાહ, આપણે તો ફક્ત 10,000 કોડીની જ વસૂલાત કરવાનું ફરમાન કરેલ છે, પરંતુ આ સર્વો મળીને આપણા હુકમનો અનાદર કરે છે. આમ બધા જ કર ન ભરે તો આપણા રાજ્યનું શું થાય? કડક રહેવું જ પડશે. ત્યારે અંતમાં બાદશાહ મહમ્મદે ચુકાદો સંભળાવ્યો કે હમને સુન લિયા હે, हमारी लहरी वसूलात कर दो, तब तुम्हारा सभी इंसान को जेल से निकालूंगा, यह हमारा फरमान है. આ યવનો ખતરનાક જવાબ સાંભળતા જ બાબાના હોઠ ફફડવા લાગ્યા, શરીરે ધ્રુજારી આવી અને જુસ્સામાં ભર દરબારમાં કહેવા લાગ્યા, માંગણ બેટાને મહીપતિ, કવરી ઘરની નાર, વેરા કવેરા સમજે નહીં, લાવ્ય ને લાવ્ય. પછી ત્રાગુ કરવા તૈયાર થયેલું ટોળું શોરબકોર કરતું લાલ દરવાજે આવ્યું અને લોહી તરસી તલવારો સજ્જ થવા લાગી. પ્રથમ તો ઉપરા ઉપર 7 લાંગણ નાખી, પણ બાદશાહના ખુશામતિયા કે બાદશાહ સુલતાનના પેટનું પાણી પણ ન હલ્યું. હિન્દુ રૈયતમાં તો હાહાકાર થઈ ગયો. છેવટે ખુદ બાબા ચંદ્રભાને પોતાના 7 સંતાનો પૈકી 6ના મસ્તકો વાઢીને દિલ્હીના દરવાજે લોહી ટપકતું તોરણ બાંધ્યું. આ જોઈ દરબારમાંના ક્ષત્રિયોનું લોહી ગરમ થયું. આ વીર પુરુષો ઊભા થઈ ગયા. રાજ દરબારમાં ખળભળાટ થવા લાગ્યો, પણ મહમ્મદ અને તેના ખુશામતિયાઓ પર કોઈ પ્રભાવ ન પડ્યો. સગીર બાળકોમાંના છોકરા છોકરીની 4 મંગળ ફેરવી મીંઢોળ બંધાતા મસ્તકો જેમ કુંભાર ચાકડા પરથી માટીનો પિંડો ઉતારે તેમ એક પછી એક ધડોધડ ત્રાગોર વરણ બલિદાન દેવા લાગ્યો. ત્રાગાએ તોરણ બાંધ્યા, વરત્યો હાહાકાર, હેબતાણા હૈયા હિન્દુતણા, ભટકા થયા ભેકાર. આ ત્રાગારાના ટોળાને અટકાવવાની કોઈની હિંમત ચાલી નહીં. ત્યારે તગલકી દરબારમાં બેઠેલા રાજપૂત વીરોની છાતીઓ ચીરાવા લાગી. તેમના હાથ તેમની શમશેર ઉપર પડવા લાગ્યા. આ જોઈ કોઈ સજ્જન અફસરો સુલતાનને કહેવા લાગ્યા, હજુરીએ હાકલ કરી જહાંપના છોડો જીદને, ગુર્જરિયા મહેમાન હલકાવી દેશે હિંદને. બેડી તોડો એ બાનની, છૂટા કરો સન્માનથી, નહીં તો દરવાજે ઘા આવશે ત્રાગારાના અપમાનથી. કરે મજૂરી કામ નથી રહેવાની ઝૂંપડી, આજ ભડખાયા ભેકાર, રાય ઉગાડો એ રંકને. આમ સુલતાનના અંગરક્ષકો, હજુરિયાઓ અને સજ્જન અફસરો કહેવા લાગ્યા. ત્યારે સુલતાન પરિસ્થિતિ પામી જતાં જ આપણા ખરક આગેવાનોને બેડીમાંથી સન્માન સાથે છૂટા કરવા ફરમાન કર્યું. આ સમયે દિલ્હીના દરવાજે કાગડા અને ગીધના ટોળા દેખાવા લાગ્યા. મરણિયા થયેલા સહભાગી કુટુંબજનો અને બાબા ચંદ્રભાન ખુલ્લી તલવાર હાથમાં લઈ ખુમારીથી અર્ધમુવા અહીંથી તહીં ઘૂમતા હતા. આ લોકોએ જ્યારે પોતાના યજમાનોને સુલતાનની કેદમાંથી છૂટી સન્માનભેર આવતા જોયા, ત્યારે નાગી તલવારો ફેંકી દઈ શ્રી ચંદ્રભાનજી યજમાનોને ભેટી પડ્યા. છૂટેલા ખરક પટેલિયાઓને પણ કૃતજ્ઞતાવાન અને ખમીરવંતા શ્રી ચંદ્રભાન બારોટના પગ કૃતજ્ઞતા ભાવે આંસુથી ધોયા અને હૃદયથી ઉદ્ગારો કાઢ્યા. અમર રહો શ્રી બાબા ચંદ્રભાન, ધન્ય છે આ બલિદાન દેનારાઓ બારોટ રાજાઓને. તગલકી બાદશાહની કાળકોટડીમાંથી છૂટા થનાર પોતાના શરીરથી કેદમાંથી છૂટ્યા, પણ આ પ્રસંગે અનેક લોકોએ પોતાના માથાઓ વધેરી દીધા હતા. આ જોઈ છૂટનાર આગેવાનોની જીભાન બંધ થઈ ગઈ, આંખો ફાટી ગઈ. અમારા માટે કેટલાયે બલિદાન આપ્યું, દરેકને અશ્રુપૂર્ણ આંખે મળ્યા. જેના પરિવારના લોકો આ ત્રાગારામાં ખપી ગયા, તેઓને આશ્વાસન આપવા લાગ્યા, કૃતજ્ઞતા વ્યક્ત કરતા શરમ અનુભવવા લાગ્યા. આજે આટલું સુધી રાખીએ. બસ જોતા રહો પૂર્વજોની ગૌરવગાથા. આભાર. એટલે એ સેવ છું કે નહીં? સેવનો જ છું. મેં આવાજ કર્યો હતો.